નમસ્કાર. પડતર હિસાબી પદ્ધતિમાં આપણે પ્રક્રિયા પડતર પદ્ધતિના દાખલા કરીએ છીએ. આજે જોઈએ દાખલા ક્રમ નંબર 5નો જવાબ અને તેમની ગણતરી. દાખલાની ગણતરી કરતા પહેલા રકમ ઉપર આપણે એક નજર ફેરવીએ. જો આપણે દાખલા ક્રમ 5 પ્રક્રિયા 1, 2 અને 3 એમ 3 પ્રક્રિયામાંથી માલ પસાર થાય છે. પત્રકની અંદર કાચો માલ, મજૂરી અને સીધા ખર્ચ આપેલા છે. નીચે આપણને એવું કહેવામાં આવ્યું છે દરેક પ્રક્રિયાનો શિરોપરી ખર્ચ મજૂરીના 200% ગણવા. આપણે પહેલો એક દાખલો આવો ગણેલો, મજૂરીના 200% શિરોપરી ખર્ચ. પ્રથમ પ્રક્રિયામાં 10,000 એકમ દાખલ કરવામાં આવ્યા છે, જેની એકમ દીઠ કિંમત 2.50 છે. દરેક પ્રક્રિયામાં સામાન્ય બગાડ દાખલ કરેલ એકમના જે તે પ્રક્રિયામાં દાખલ કરેલ એકમના 10% ગણવાના છે. ખરેખર 3 પ્રક્રિયાનું ઉત્પાદન આપેલું છે. પ્રક્રિયાના અંતે પ્રથમ પ્રક્રિયામાં 9,000, બીજી પ્રક્રિયામાં ઉત્પાદન થાય છે 8,200 અને ત્રીજી પ્રક્રિયામાં ઉત્પાદન થાય છે 7,200. તો ઉપરોક્ત વિગત પરથી પ્રક્રિયા ખાતા બનાવો અને અસામાન્ય બગાડ તેમજ વધારાનું ખાતું પણ તૈયાર કરો. એટલી વિગત આપણને રકમમાં આપેલી છે. આ રકમ પરથી એક વિગત આપણને એ અલગ પડે છે કે અહીંયા અસામાન્ય કે સામાન્ય બગાડની વેચાણ કિંમત આપેલ નથી, એટલે તેની કોઈ ઉપજ થતી નહીં હોય તેમ ગણવામાં આવશે. તો હવે કરીએ આપણે દાખલાની શરૂઆત. એક એક ક્રમશઃ પ્રક્રિયા ખાતા તૈયાર કરીએ છીએ. પ્રક્રિયા 1 ખાતું આપણે પ્રથમ તૈયાર કરીએ છીએ. તો હવે જોઈએ ઉધાર બાજુ ક્રમશઃ વિગત લખીએ. પત્રકની નીચે આપણને પેરેગ્રાફ્સમાં આપેલું છે પ્રથમ પ્રક્રિયામાં 10,000 એકમ દાખલ કરેલ. લખો દાખલ કરેલ એકમ અથવા માલ સામાન. દાખલ કરેલ માલ સામાન કેટલા એકમ કીધા? તો કે 10,000. હાલો 10,000 કિંમત લખી. ત્યાર પછી આપણને એવું કહેવામાં આવેલું છે તેની કિંમત 2.5, એટલે કે કુલ બંનેને ગુણાકાર કરીએ એટલે રકમ થશે કુલ તેની 25,000. હાલો દાખલ કરેલ એકમની કિંમત લખી. ત્યાર પછી લખીએ પત્રકમાંથી જરૂરી ખર્ચ. કાચો માલ સામાન રૂપિયા 10,000. રકમના કોલમમાં લખો રૂપિયા 10,000. મજૂરી, હાલો મજૂરી રકમના કોલમમાં પ્રક્રિયા 1ની મજૂરી 5,000. હાલો એની નીચે સીધા ખર્ચ આપણે લખીએ 1,750 રૂપિયા. હવે આ વિગતો આપણે એટલી દર્શાવી. હવે નીચે આપણે કીધું શિરોપરી ખર્ચ મજૂરીના 200%. શિરોપરી ખર્ચ મજૂરીના 200%. હાલો મજૂરી કેટલી છે? તો કે 5,000. 200% એટલે કેટલા થાય? તો કે 10,000. હાલો એટલી વિગત આપણે દર્શાવી. હવે ત્યાર પછી જમા બાજુ પ્રથમ કઈ વિગત લખાય? તો કે સામાન્ય બગાડ. હાલો આપણે કીધું છે જો નીચે પ્રક્રિયા 1માં આપણે કેટલા ટકા બગાડ થાય છે? તો કે પ્રક્રિયા 1માં આપણને દરેક પ્રક્રિયામાં 10% સામાન્ય દાખલ કરેલ એકમના 10%, એટલે કે આપણે અહીંયા 10% લેખે દાખલ કરેલ એકમના એટલે 1,000 એકમ. હવે એની વેચાણ કિંમત આપેલ નથી એટલે કોઈ ઉપજ ગણાશે નહીં. ત્યાર પછી કઈ વિગત લખવાની? જે તે પ્રક્રિયાનું ખરેખર ઉત્પાદન એટલે અસામાન્ય બગાડ કે અસામાન્ય વધારો મળી શકે. લખો અહીંયા પ્રક્રિયા ખરેખર ઉત્પાદન એટલે આગળની પ્રક્રિયામાં લેજો. પ્રક્રિયા 2 ખાતે લઈ ગયા. હલો પ્રક્રિયા 2 ખાતે લઈ ગયા. કેટલા એકમ ખરેખર ઉત્પાદન થાય? તો કે અહીંયા કીધું છે 9,000. હાલો 9,000 એકમ લખ્યા. હવે એટલી વિગતો આપણે લખાઈ જાય. ત્યાર પછી સૌ પ્રથમ આપણે કિંમત કઈ સરવાળા કરવાના? તો કે એકમના કોલમના સરવાળા લેવા. હાલો કરીએ. આ બાજુ 10,000 લખ્યા, 10,000 એકમ. સામેની બાજુ લખીએ તો કે 10,000 એકમ. એકમના કોલમમાં કોઈ તફાવત આવતો નથી, તેથી અસામાન્ય બગાડ કે અસામાન્ય વધારો જોવા મળતો નથી. જેટલું ઉત્પાદન થવું જોઈએ એટલું જ અહીંયા થાય છે. હવે રકમના કોલમના કરીએ.
કિંમતના સરવાળા. હાલો ઉધાર બાજુ ખર્ચની કિંમત વધે છે 51,750 રૂપિયા. એ લખો સામેની બાજુ 51,750 રૂપિયા. તફાવત આવશે 51,750 રૂપિયા. આ બંને એકમ અને એકમની કુલ એ કિંમત એ આપણે આગળની પ્રક્રિયામાં લઈ જવામાં આવશે. તો અહીંયા પ્રથમ પ્રક્રિયાનું ખાતું પૂરું થાય છે. અસામાન્ય બગાડ કે અસામાન્ય વધારો જોવા મળતો નથી. તો હવે કરીએ પ્રક્રિયા નંબર 2નું ખાતું. હાલો પ્રક્રિયા નંબર 2 એમાં પહેલું આપણે કામ શું કરવું પડે તો કે આગળની પ્રક્રિયામાંથી લાવવો પડે માલ. લખો પ્રક્રિયા 1 ખાતેથી કેટલા એકમ લાવો છો તો કે 9000 એકમ અને તેની કિંમત 51,750 રૂપિયા. હાલો એ વિગત હવે લખી. હવે ત્યાર પછી ક્રમશઃ તેમના ખર્ચ. કાચો માલ. હાલો કાચો માલ કેટલા રૂપિયા તો કે જો પ્રક્રિયા 2માં 8000. મજૂરી. હાલો મજૂરી લખી. જો પ્રક્રિયા 2ની મજૂરી રૂપિયા 6000. ત્યાર પછી આગળની વિગત લખો. સીધા ખર્ચ. સીધા ખર્ચ હાલો એ કિંમત લખો 3250. હાલો શિરોપરી ખર્ચ નીચેથી આપણે લખવાના. શિરોપરી ખર્ચ મજૂરીના 200%. મજૂરી 6000 એટલે 200% એટલે કે 12000. હાલો તો શિરોપરી ખર્ચ લખાઈ ગયું. બધા જ ખર્ચ લખાઈ ગયા. હવે શું કરવાનું તો કે જમા બાજુ સામાન્ય બગાડ. સામાન્ય બગાડ દાખલ કરેલ એકમના 10% એટલે કે 900 એકમ. રકમના કોલમમાં કર્યું ડેશ. હવે કઈ વિગત લખાય છે? બધા ખર્ચ તો લખાઈ ગયા છે. તો અહીંયા લખવાનું આપણે કઈ પ્રક્રિયામાં લઈ જશું તો કે પ્રક્રિયા 3 ખાતે લઈ ગયા. હાલો કેટલા ખરેખર એકમનું ઉત્પાદન થાય તો કે 8200 એકમ. હાલો એટલી કિંમત લખવાની. હવે એકમોના સરવાળા કરવાના. જોઈએ એકમના સરવાળા પ્રથમ લઈએ તો હાલો કરીએ એકમના સરવાળા. હાલો અહીંયા 9000 ધ્યાન આપજો અને અહીંયા એકમ કેટલા થાય છે એ જોવાનું. તો કે અહીંયા એકમ થાય છે 9100. તો આ બાજુ વધુ થાય છે તેથી 9100 એકમ લખો. અહીંયા 9100 એકમ. તફાવત અહીંયા 100 એકમનો આવે છે. જે 100 એકમનો તફાવત આવ્યો એની સામે લખાય અસામાન્ય વધારો. અસામાન્ય વધારો. હાલો અસામાન્ય વધારો કેટલો આવ્યો તો કે 100 એકમ. હવે એ પડતર કિંમતે હંમેશા લખાય. તો પડતર કિંમત આપણે શોધવી પડે. અગાઉ આપણે બધા સૂત્રો લખેલા છે, આપણને યાદ પણ છે. તો હવે જોઈએ પડતર કિંમત કઈ રીતે મેળવીએ તો કે હાલો લખીએ. નીચે આપણે ગણતરી કરીએ છીએ એકમ દીઠ પડતર. એકમ દીઠ પડતર. હાલો હવે સૂત્ર હું આખું લખતો નથી. પડતર કુલ ખર્ચ તો કે કુલ ખર્ચનો કરવાનો સરવાળો. તો કે જો અહીંયા જે કિંમતો આપી તેમનો સરવાળો થશે 81000. હાલો 81000 રૂપિયા. સામાન્ય બગાડની ઉપજ કાંઈ નથી, 0. સામાન્ય બગાડની કોઈ ઉપજ આપેલ નથી તેથી 0. હવે શું કરવાનું? દાખલ કરેલ એકમ તો કે 9000. હાલો સામાન્ય બગાડના એકમ તો કે 900. સામાન્ય બગાડના એકમ 900 બાદ કરી એટલે આપણને કિંમત મળે છે. ખરેખર કિંમત તમને મળશે રૂપિયા 10. હાલો એકમ દીઠ કિંમત 10 આપણને મળે છે. તો હાલો 10 વડે ગુણાકાર કરીએ તો અહીં કિંમત કેટલી આવશે તો કે 1000. હાલો 1000 લખાઈ ગયું. કરો સરવાળા. 81000 ને 1000 આ 82000 રૂપિયા સરવાળો. અહીંયા પણ લખો 82000 રૂપિયા સરવાળો. હવે સરવાળો ત્યાં કર્યો એટલે અહીંયા તફાવત આવશે 82000 રૂપિયા. હાલો આ તફાવત આપણે ક્યાં લઈ જવામાં આવશે? પ્રક્રિયા 3 ખાતે. હાલો તો પ્રક્રિયા 2નું ખાતું પૂરું. ત્યાં આપ્યું અસામાન્ય વધારો અહીંયા થયો છે, આપણે એ ખાતું તૈયાર કરવું પડશે. હાલો તો અહીંયા આ વિગત આપણે પૂરી કરીએ છીએ. આગળનું બનાવીએ આપણું ખાતું ખરેખર અસામાન્ય વધારો. આગળની પ્રક્રિયાનું ખાતું કરીએ છીએ હવે તૈયાર. પ્રક્રિયા નંબર 3. પ્રક્રિયા 3 ખાતું તૈયાર કરીએ. એમાં પહેલાં લખવાનું પ્રક્રિયા 2 ખાતેથી.
હાલો પ્રક્રિયા 2 ખાતેથી આપણે કેટલા એકમ લાવશો તો કે 8200 એકમ અને તેમની કિંમત કેટલી આપણને મળે છે તો કે 82,000 રૂપિયા. હાલો આ બંને વિગત આપણે ક્યાંથી લખી આગળની પ્રક્રિયામાંથી. હવે જે તે પ્રક્રિયા એટલે કે 3 ને લગતા ખર્ચ એમાં પહેલું કાચો માલ. હાલો કાચો માલ કેટલો છે તો કે 2000 લખો 2000. હાલો લખો મજૂરી. હાલો મજૂરી કેટલી તો કે 7000. ત્યાર પછી કઈ વિગત છે તો કે સીધા ખર્ચ. હાલો સીધો ખર્ચ કેટલો આપેલો છે તો કે 5700 લખો 5700. શિરોપરી ખર્ચ નીચે આપણને કીધું છે મજૂરીના 200% એટલે મજૂરી આપણી 7000 તેના 200% એટલે કે ₹14,000 શિરોપરી ખર્ચ તમે લખ્યા. હાલો એટલી વિગત લખાઈ ગઈ. હવે શું કરવાનું તો કે સામાન્ય બગાડ. હાલો સામાન્ય બગાડ દાખલ કરેલ એકમના 10% એટલે કે આપણા અહીંયા 10% દાખલ કરેલ એકમના એટલે કે 820. કોઈ ઉપજ કિંમત આપેલી નથી. હાલો એટલી વિગત પૂરી થાય એટલે હવે આપણે તૈયાર માલ કેટલા એકમ ખરેખર થાય છે અંતે 7200 તૈયાર માલ ખાતે. કારણ કે હવે આ છેલ્લી પ્રક્રિયા છે એટલે જે કાંઈ માલ તૈયાર થાય એ તૈયાર માલ ખાતે 7200 એકમ એ આપણો માલ તૈયાર થાય છે એટલું લખાઈ ગયા. પછી આપણે અસામાન્ય બગાડ કે અસામાન્ય વધારો છે તે જોવાનો. હાલો સરવાળો કરીએ 8200. સરવાળો કરો અહીંયા 8020 એટલે આ બાજુ આપણો સરવાળો વધુ થાય છે. કેટલો થાય છે તો કે 8200 એકમ. હાલો લખ્યા 8200. અહીંયા લખો 8200 એકમ. હાલો લખ્યા 8200 એકમ. તફાવત અહીંયા આવશે કેટલો આવે છે તો કે 180 એકમ. એની સામે લખાય સામાન્ય બગાડ. હાલો કેટલા એકમ તો કે 180 એકમ. કઈ કિંમત લખાય તો કે પડતર કિંમત. હાલો કરીએ સૂત્ર. પડતર કિંમત બરાબર કુલ ખર્ચ. કરો બધાનો સરવાળો. કુલ ખર્ચ 1,10,700 માઇનસ સામાન્ય બગાડની ઉપજ 0. દાખલ કરેલ એકમ 8200. સામાન્ય બગાડના એકમ 820. તેથી આપણો જવાબ આવશે 15 રૂપિયા. હાલો તો આને 15 વડે ગુણતા કેટલી કિંમત તમને પ્રાપ્ત મળશે તો કે 2700 રૂપિયા. હાલો એ કિંમત તમારે લખાઈ ગઈ ₹2700. હવે કરો સરવાળા. તો આ બાજુ સરવાળો વધુ થશે 1,10,700 1,10,700 1,10,700. તફાવત અહીંયા આવશે 1,08,000. હાલો એ તફાવત આપણો દાખલાનો જવાબ આ ગણાશે. હાલો એ આપણે તૈયાર માલ હવે આગળની પ્રક્રિયાનું બનાવવાનું રહેતું નથી. તો અહીંથી આપણો એટલી પ્રક્રિયા ખાતા પૂરા. હવે અસામાન્ય બગાડ અને અસામાન્ય વધારાના ખાતા તૈયાર કરવાના કીધા. તો જોવોની પ્રક્રિયા તમારી પ્રક્રિયા નંબર 2માં શું આપેલું છે. પ્રક્રિયા નંબર 2માં આપણે અસામાન્ય વધારો આપ્યો એટલે પહેલાં આપણે અસામાન્ય વધારાનું ખાતું તૈયાર કરીએ. હાલો અસામાન્ય વધારો. અસામાન્ય વધારો અથવા વધારાનું ખાતું. હાલો એમાં કઈ બાજુ છે તો કે ઉધાર બાજુ. લાવો જમા બાજુ. પ્રક્રિયા 2 ખાતેથી. હાલો પ્રક્રિયા 2 ખાતેથી અસામાન્ય વધારો તમે કેટલા એકમ લાવો છો તો કે 100. હાલો 100 લખ્યા. એની કિંમત કેટલી હતી તો કે 1000. લખ્યું 1000 લખાઈ ગયું. હવે બહુ મહત્વનું ધ્યાન. અહીંયા આપણને કોઈ તમને અસામાન્ય વધારો થાય એટલે વેચાણમાં ઘટ કોઈ તમને એ આવક મળતી નથી. હવે તમારે સીધા સરવાળા કરી દાખલો તો અહીંયા આપણું પ્રથમ પત્રક પૂરું કરવું. 100 એકમ 1000 રૂપિયા. હાલો આ લખ્યા. અહીંયા લખજો 100 એકમ 1000 રૂપિયા. અહીંયા તફાવત આવશે 100 એકમ 1000 રૂપિયા. એની સામે લખવાનું નફા નુકસાન ખાતે. નફા નુકસાન ખાતે. હવે અહીંયા આપણે નફા નુકસાન ખાતે કેટલા રૂપિયા લઈ જવામાં આવશે તો કે 1000 રૂપિયા લઈ જવામાં આવે છે. હાલો એક ખાતું પૂરું થયું.
હવે બીજું કયું ખાતું બનાવવું પડશે? અસામાન્ય બગાડ. સામાન્ય બગાડ. અસામાન્ય બગાડ આપણે ઉપરની પ્રક્રિયામાં છે. જો કેટલા છે? 180 એકમ. લખો અહીંયા. પ્રક્રિયા શું લખશો? તો કે પ્રક્રિયા 3 ખાતેથી કેટલા એકમ લાવો છો? 180. કિંમત કેટલી છે? 2700. લખ્યા 2700. વેચાણ 100 એકમ, 180 એકમ. કોઈ કિંમત મળતી નથી. સેજ આમાં સુધારો કરવો હોય તો કરીએ કે અહીંયા તમે લખી શકો 100 એકમ, તો અહીંયા કંઈ લખવાની જરૂર નથી. વેચાણ એની કોઈ કિંમત મળતી નથી. હાલો હવે ત્યાર પછી આપણે અહીંયા આગળ કરીએ છીએ. કિંમત કરો સરવાળા. હાલો 180 2700. હાલો 180 તફાવત નથી આવતો. અહીંયા 2700. હાલો તફાવત આવે. કેટલો આવે? તો કે 2700. એની સામે લખો નફા નુકસાન ખાતે. હાલો અહીંયા આપણો દાખલો પૂરો થાય છે. અસામાન્ય વધારો અને બગાડ હંમેશા છેલ્લે ખાતા બનાવવાના. આપણે છેલ્લે ખાતા બંને જ બનાવી લીધા. ત્રણેય પ્રક્રિયાના ખાતા બનાવ્યા. અસામાન્ય બગાડ અને વધારાના પણ ખાતા તૈયાર કર્યા. અહીંયા આપણો દાખલો પૂરો. આગળનો દાખલો આગળના વિડીયોમાં ગણીશું. ત્યાં સુધી રજા લઈએ. ધન્યવાદ.